ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ અહેમદ પટેલના 75મા જન્મ જયંતિ નિમિત્તે તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય સ્વ અહેમદ પટેલની આજે 75મી જન્મ જયંતિ છે। તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોક સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા, પરંતુ કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા। જો કે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી, પણ તેમ છતાં તેમની યાદો હજી લોકોના દિલમાં તાજી છે। ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ 22મી ઓગસ્ટના રોજ તેમના 75મા જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તેમના પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજ્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ અહેમદ પટેલના ફોટાને પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, મીડિયા પ્રવક્તા પરિમલસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાલા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત, અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। મુમતાઝ પટેલ તેમના પિતાએ કરેલા સેવાના કામોને યાદ કરીને આજે મેડિકલ કેમ્પો સહિતના સેવાના કામોનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું। आज मेरे पिताजी अहमद पटेल जी की 75वीं जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पे उनको श्रद्धांजलि देने के लिए। और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है, तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए, तो हमने सरदार पटेल अस्पताल में कुछ निःशुल्क कैंप का आयोजन किया है, स्वास्थ्य कैंप का आयोजन किया है, जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके। तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे, जो सोच थी उनकी, उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया। गुजरातना पनोता पुत्र जेना हૈયે અમારા સૌનું હિત સમાયેલું હતું એવા પટેલ સાહેબ જ્યારે આપણી વચ્ચે નથી। આજે એમની જન્મ જયંતિ છે 75મી, જેના આગળ કોઈ ભેદભાવ નહોતો, ઊંચ નીચ, કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે, કોઈ પણ કાર્યકર એમને મળી શકે, આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે, અને જેના હૈયે સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી। એમના માટે શબ્દો નથી અમારી પાસે, એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।